બાદશાહ વાળો પ્રસંગ ચાલે છે. હા, ચિદ્રુપનો પ્રસંગ. ચિદ્રુપનો. બોલો શ્રી ગોપાલ લાલ કી જય. વલ્લભી સંપ્રદાય મધ્ય પંચમ ગૃહે પ્રભુ શ્રી ગોપાલલાલના દરેક ભગવદીઓ મને આજ્ઞા આપો તો આપણે ગોપાલલાલ સ્વરૂપામૃતનું વાંચન કરીએ. શ્રી ગોપાલ લાલ કી જય. ગોપાલલાલ સ્વરૂપામૃતમાં પાના નંબર 82 છે. જહાંગીરના હર્ષનો પાર રહ્યો નહીં અને શ્રી ગોપાલલાલજીને ભેટ આપવાની સર્વ તૈયારી કરવા માણસોને કહ્યું. બાદશાહે પ્રભુ શ્રી ગોપાલલાલજીને ભેટ ધરવા માટે ઉત્તમ પ્રકારના નરમાદા એવી જાતના મુક્તાફળ મંગાવ્યા અને શ્રી ગોપાલલાલજીના ચરણમાં દંડવત પ્રણામ કરીને સાચા મુક્તાફળની ભેટ ધરીને ઘણું માન સન્માન આપી પુષ્પથી વધાવ્યા અને વારંવાર નમન કરીને પોતાની ભૂલની ક્ષમા માગવા લાગ્યો. સુંદર વચનોથી પ્રશંસા કરવા લાગ્યો. પછી આપ શ્રીને સુખરૂપ પધારવાની વિનંતી કરી. પ્રભુ શ્રી ગોપાલલાલજી પોતાના સેવકોને સાથે લઈને શ્રી જમુનાજીના તટ ઉપર પધાર્યા. ચિદ્રુપે પોતાના માણસોને છુપી રીતે ગોઠવ્યા હતા અને જે બને તે સમાચાર આપવા કહ્યું. શ્રી ગોપાલલાલજી બાદશાહના દરબારમાંથી શ્રી જમુનાના તટ પર પધાર્યા છે એવા સમાચાર જાણી ચિદ્રુપ તુરત જ છુપી રીતે શ્રી ગોપાલલાલજીની પાછળ જમુનાજીના તટે ગયો. આસુરી જીવ પ્રભુના સ્વરૂપને ઓળખી શકતો નથી અને પોતાની પાશવી વૃત્તિને છોડતો નથી. તેને તો પ્રભુની લીલા માયિક દેખાય છે. પ્રભુજી લીલા વિશિષ્ટ સ્વરૂપને ધારણ ધરી ભૂતલ ઉપર અનેક પ્રકારની વિચિત્ર લીલા તથા પરાક્રમ દેખાડે છે. તે ભેદને જાણવાને માટે કોઈ વખત અંતરંગ ભગવદીઓ પણ અસમર્થ હોય છે. તો ચિદ્રુપ જેવા પામર જીવનું શું ગજું? બાદશાહે ભેટ કરેલા સાચા મુક્તાફળને આસુરી દ્રવ્ય જાણીને શ્રી ગોપાલલાલજીએ જમુનાજીમાં પધરાવી દીધા. તેના મરમને કોઈ સમજી શક્યું નહીં. આ દ્રશ્ય ચિદ્રુપને પોતાની નજરે જોયું પણ તેના ભેદને સમજી શક્યો નહીં. ચિદ્રુપે પોતાના મનમાં વિચાર્યું કે આ તક સુંદર છે. આ વાત બાદશાહને જઈને કરું જેથી મારા પ્રત્યે માન ઉત્પન્ન થશે. ચિદ્રુપ બાદશાહ પાસે ગયો અને કહ્યું, તમારા ભેટ કરેલા સાચા મોતી શ્રી ગોપાલલાલજીએ જમુનાજીમાં નાખી દીધા છે. તે મારી નજરેથી જોયું છે. તે તો આપનું અપમાન થયું ગણાય. આપ આપના મુક્તાફળ પાછા માગો. ચિદ્રુપની વાત સાંભળી બાદશાહે વિચાર્યું અને કહ્યું, ભલે વિચારીશું. બાદશાહને શ્રી ગોપાલલાલજીનું પરાક્રમ જોવાની ઘણી ઉત્કંઠા હતી એટલે ચિદ્રુપની વાતને સમર્થન આપ્યું. ચિદ્રુપે બાદશાહને કહ્યું કે 5 દિવસ પછી શ્રી ગોપાલલાલને તેડાવો અને તમારા મુક્તાફળ પાછા માગો. આથી બાદશાહે પોતાના મનમાં વિચાર્યું કે હવે ચિદ્રુપને સીધો પછડાવવાની આ તક સુંદર છે. આમ વિચારી 5 દિવસ પછી ફરી પારખું કરવા બાદશાહ તૈયાર થયો અને થોડા માણસોને સાથે લઈને પોતે ઘોડે સવાર થયો અને શ્રી ગોપાલલાલજીના ઉતારા પર આવ્યો અને વિનંતી કરીને બોલ્યો કે મેં જે મુક્તાફળ આપ્યા છે તે પાછા લાવો. બાદશાહની વાત સાંભળી શ્રી ગોપાલલાલજી ઘોડે સવાર થયા અને બંને શ્રી યમુનાજીના તટે આવ્યા અને શ્રી ગોપાલલાલજીએ આજ્ઞા કરી કે એક નાવ મંગાવો. શ્રી જમુનાજીના તટમાં અપાર જલ વહી રહ્યું છે અને શ્રી ગોપાલલાલજી મુક્તાફળ લેવા તૈયાર થયા. બાદશાહે પોતાના માણસને હુકમ કરીને તુરત જ સુંદર રંગબેરંગી નાવ હાજર કર્યો. ચિદ્રુપે બાદશાહના મનને ફરી ભરમાવ્યું છે અને તેથી બાદશાહ ફરીને પારખું જોવા માટે શ્રી ગોપાલલાલજીને સાથે પધરાવી જમુનાજીના તટે ગયો છે એવા સમાચાર સૌ કોઈએ જાણ્યા. આથી સર્વ નગરજનો, વજીર, ઉમરાવો અને હાકેમો બધા મળીને શ્રી જમુનાજીના તટે આવ્યા. શ્રી ગોપાલલાલની આજ્ઞા પ્રમાણે એક સુંદર નાવ જમુનાજીના તટે લાવ્યા. શ્રી ગોપાલલાલજી તથા બાદશાહ નાવમાં બેઠા અને મધ્ય પ્રવાહમાં નાવ લાવવામાં આવ્યું. સર્વ લોકો આ કુતૂહલને એકી નજરે જોઈ રહ્યા છે. શ્રી ગોપાલલાલજીએ ઘણા જ વર્ષ સાથે આનંદથી જમુનાજીને બોલાવ્યા. શ્રી ગોપાલલાલજીએ શ્રી મુખથી જમુના મહારાણીને કહ્યું કે તમો અમારી વાત સાંભળો. અમોએ જે મુક્તાફળ આપ્યા છે તે હમણાં જ પાછા આપો.
જેથી બાદશાહના મનનું સમાધાન થાય. શ્રી ગોપાલલાલજીના શ્રીમુખની વાણી સાંભળી શ્રી જમુના મહારાણીએ પ્રવાહમાંથી હસ્ત બહાર કાઢ્યા. બંને હસ્તમાં હીરા જડિત સુવર્ણના ચૂડાઓ ધારણ કર્યા છે. મુક્તા ફળથી ભરેલો સુવર્ણનો થાળ બંને હસ્તમાં રાખીને બહાર કાઢ્યો. શ્રી જમુનાજીએ તત્કાળ પોતાના બંને હસ્તમાં મુક્તા ફળનો થાળ ભરીને જલમાંથી બહાર કાઢ્યો. ત્યારે શ્રી ગોપાલલાલજીએ બાદશાહને કહ્યું કે આ થાળમાં તમારા મુક્તા ફળ હોય તે ઓળખીને પાછા લઈ લ્યો. આથી બાદશાહ ચકિત થઈ ગયો અને શ્રી ગોપાલલાલજીના ચરણમાં નમી પડ્યો અને પોતાના અપરાધની ક્ષમા માગવા લાગ્યો અને વારંવાર નમીને દીનતા ભાવ દાખવવા લાગ્યો. ત્યારે બાદશાહ પોતાના મનમાં વિચારવા લાગ્યો કે આ તો ત્રિભુવનપતિ છે અને ગોકુળના રાજા મહારાજા ધીરાજ છે તેવું પોતાના મનમાં ચોક્કસ થયું. પોતાના મનની અનેક પ્રકારની ભૂલ ભ્રમણા ટળી ગઈ. બાદશાહે કહ્યું, આપના શરણે આવેલ સરજી જીવને પ્રેમથી આપનું નામ આપો અને સ્થિર કરી આપના શરણમાં વાસ આપો. શ્રીમદ ગોકુલમાં આપ સદા સર્વદા બિરાજો અને આપના સેવક સુખેથી વ્રજવાસ સદા કરે. ચિદ્રુપની સઘળી વાત ખોટી ઠરી તેનું પાંખડિયું પણ બાદશાહે જાણ્યું અને તેના ઉપર ખૂબ જ ગુસ્સે થયો અને તુરત હુકમ કર્યો કે ચિદ્રુપ જેવા ધર્મના દ્વેષી પાખંડીને દેહાંત દંડની સજા કરો. સિપાહીઓએ ચિદ્રુપને કેદ કર્યો. ત્યારે ધર્મપાલક, ધર્મરક્ષક, કૃપાનિધાન, કરુણાના સાગર એવા શ્રી ગોપાલલાલજીએ બાદશાહને તે હુકમ પાછો ખેંચી લેવા કહ્યું અને ચિદ્રુપને જીવત દાન આપ્યું. ચિદ્રુપનો ગર્વ સર્વ હણાઈ ગયો અને કાંઈ બોલી શક્યો નહીં. બાદશાહે તેને દેશ પાર કરવા હુકમ કર્યો. શ્રી ગોપાલલાલજી બિરાજતા હતા ત્યાં શ્રી ગોકુલનાથજી તેમની પાસે પધાર્યા. તે સમયે આસફ ખાન નામનો સરદાર શ્રી ગોપાલલાલજીની સેવામાં હાજર થયો. બાદશાહે આસફ ખાનને ગોકુલમાં સદા વસવાટ કરવાનો પરવાનો લખી આપવા કહ્યું અને બાદશાહે આપશ્રીને વિનંતી કરતાં કહ્યું, આપશ્રી આપના ગોકુલમાં સદા બિરાજો. બાદશાહે પોતાનો તાજ શ્રી ગોપાલલાલના ચરણમાં ધરી દીધો અને વારંવાર નમવા લાગ્યો. આસફ ખાને પરવાનો લખીને બાદશાહની સહી કરાવીને પરવાનો શ્રી ગોપાલલાલના કરકમલમાં ધરી દીધો. જહાંગીર શ્રી ગોપાલલાલના અલૌકિક સ્વરૂપના દર્શન કરી ચકિત થઈ ગયો અને બાદશાહી અભિમાન સર્વ ગળી ગયું અને શ્રી ગોપાલલાલજીનું સદબુદ્ધ પરાક્રમ જોઈને શ્રીમદ ગોકુલમાં આપ વાસ કરો, આપ વ્રજપતિ છો, સદા વ્રજમાં બિરાજો એમ વારંવાર કહેવા લાગ્યો અને પોતાના મનમાં નિશ્ચય થયું કે આ તો વ્રજના ઈશ્વર છે. ઈશ્વર પ્રભુ શ્રી ગોપાલલાલજીનો વિજય થયો અને માલા તિલકના ધર્મની રક્ષા થઈ. આથી સર્વ કોઈ આનંદિત થયા અને પ્રભુ શ્રી ગોપાલલાલની પ્રશંસા કરતા સર્વો જય જયકાર બોલાવા લાગ્યા અને ભાવ વિભોર થઈને નાચવા લાગ્યા. ઘણો હર્ષ ઉલ્લાસ થઈ રહ્યો છે. સર્વ સંપ્રદાયના આચાર્યો મહંતો મળીને પ્રભુજી પાસે આવી રહ્યા છે. જહાંગીર બાદશાહનું અભિમાન ગળી ગયું અને બાદશાહી તાજ શ્રી ગોપાલલાલના ચરણમાં ગળી ગયું અને બાદશાહી તાજ શ્રી ગોપાલલાલના ચરણમાં નમી પડ્યું જાણીને રાજા રાય, સુલતાન અને સર્વ નગરજનો શ્રી ગોપાલલાલજીના ચરણમાં નમી પડ્યા. કવિઓ શ્રી ગોપાલલાલના સુયશનું ગુણગાન કરવા લાગ્યા અને સૌ કોઈ માલા તિલક ધારણ કરવા લાગ્યા. વેદ, પુરાણ, શાસ્ત્ર જેને અહોનિશ પુકારે છે તેવા માલા તિલકના ધર્મનું આપે રક્ષણ કર્યું અને ચિદ્રુપ જેવા પાખંડીને સૌ કોઈ ધિક્કારવા લાગ્યા અને સર્વત્ર પરમ આનંદ ઓછો થઈ રહ્યો છે. સર્વ સંપ્રદાયના આચાર્યો મહંતોએ આવીને શ્રી ગોપાલલાલજીના ચરણમાં દંડવત પ્રણામ કર્યા અને ભાલ પ્રદેશ પર ભવ્ય વિજય તિલક કરીને આપશ્રીને બિરદાવ્યા. માલા તિલકના વિજેતા શ્રી ગોપાલ મહાપ્રભુજી એવું બિરદ આપી સર્વ શ્રી ગોપાલલાલના નામનો જય જયકાર બોલવા લાગ્યા અને આપશ્રીના ચરણમાં ભેટ ધરીને નિર્ભય થયા. જહાંગીર બાદશાહ આથી ઘણો ખુશખુશાલ થઈ રહ્યો છે અને પોતાના રાજ્યમાં હુકમ બહાર પાડ્યો.
આજથી સૌ કોઈએ જય શ્રી ગોપાલના નામનો ઉચ્ચાર કરવો અને બાદશાહી હુકમમાં જય શ્રી ગોપાલની છાપ છાપી અને જય શ્રી ગોપાલના નામની આણ વર્તાવી દીધી. વેપારીઓને લખાતી હુંડીમાં જય શ્રી ગોપાલના નામનો વહેવાર કરવા ફરમાન કર્યું. ત્યારથી તે વ્યવહાર શરૂ થયો. જય શ્રી ગોપાલ લખે તે હુંડી સાચી ઠરે. ત્યાર પછી જહાંગીર શ્રી ગોપાલલાલજીને વાતે ગાતે સામયો કરીને તેમના મુકામે પધરાવા ગયો. શ્રી ગોપાલલાલજી પોતાના મુકામે પધાર્યા. બાદશાહના આગ્રહથી આપ શ્રી 1 માસ અને 7 દિવસ ત્યાં બિરાજ્યા અને અનેક જીવોને શરણે લીધા. વિવિધ પ્રકારના સુખ આપી આપ શ્રીએ ગોકુળ પધારવા વિચાર્યું અને માલા તિલકનો વિજય થયો છે તેવી વધાઈ લઈને ગોકુળ વધાયા અને મોકલ્યો અને આપ શ્રી ગોકુળ પધારી રહ્યા છે તેની વધાઈ મોકલી. માલા તિલકનો મહાન વિજય પ્રાપ્ત કરી પુષ્ટિ માર્ગની વિજય પતાકા ફરકાવી શ્રીમદ ગોકુળમાં પધાર્યા. આ સમયે આપ શ્રીના ભવ્ય વિજયના નિશાન ડંકા અનેક પ્રકારના વાજિંત્રોના નાદ સાથે વાગવા લાગ્યા. પ્રભુ શ્રી ગોપાલલાલજી ગોકુળમાં પધાર્યા છે તેના સામૈયા કરવાની સઘળી તૈયારી થઈ રહી છે. અખિલ વ્રજમાં જય જયકાર થઈ રહ્યો છે. જહાંગીર બાદશાહને પરાક્રમ દેખાડીને માલા તિલકનો ભવ્ય વિજય પ્રાપ્ત કરી શ્રી ગોપાલલાલજી શ્રીમદ ગોકુળમાં પધાર્યા છે. સમસ્ત વલ્લભકુળ પરિવાર આપ શ્રીનું ભવ્ય સામે સામયું લઈને આપ શ્રીને પધારવા માટે આવ્યા છે. આ સમયે વ્રજની શોભા અલૌકિક અપૂર્વ દિશે છે. ઘર ઘર પ્રતિ આનંદ ઉત્સવના મંગળ ગીતો ગવાઈ રહ્યા છે. અનેક પ્રકારની વધાઈઓના નાદ ગુંજી રહ્યા છે. સમસ્ત વલ્લભકુળના બાળકો આપ શ્રીના દર્શન કરે છે અને તેમના આનંદનો પાર નથી રહ્યો. વારંવાર દંડવત પ્રણામ કરીને વારણા લે છે અને પ્રભુની મુક્ત કંઠે સર્વ પ્રશંસા કરે છે. રાખી ટેક તિલક માલા કી અપને જન જી આવે. પ્રભુ શ્રી ગોપાલલાલજીએ માલા તિલકના ધર્મની ટેક રાખીને પોતાના નિજજન તથા અન્ય વૈષ્ણવ ધર્મને નિર્ભયતાનું દાન કર્યું. આથી સર્વ વ્રજવાસી લોક અને સમગ્ર વલ્લભકુળ પરિવાર વિવિધ પ્રકારની ભેટ સામગ્રી ધરીને આપશ્રીને વધાવે છે. આ રીતે ઘણા હર્ષ ઉલ્લાસ સાથે સામયું નિજ મંદિરે આવ્યું. શ્રી જાનકી માતાજીએ શ્રી ગોપાલલાલને સાચા મોતીથી વધાવ્યા. તિલક કરી આરતી કરીને નિજ મંદિરમાં પધરાવ્યા. શ્રી ગોપાલલાલને જે હોના નાદથી ગોકુળ ગાજી ઉઠ્યું. નૈન ઠરે તિહા નિજ જન કે આયે જીત સજોરી. આ સમયે સંવંત 1678માં ભાદરવાવદી ચતુરાદશીના મંગલ પ્રભાતે આપ શ્રીના ગ્રહે સત્યભામાજીની કુખે પ્રાકટ્ય થયું. તે અખિલલાલ રાસવિહારી શ્રી ગોપેન્દ્રજીનું. આથી સકલ વ્રજમાં આનંદોત્સવમાં અધિકાધિક આનંદ થઈ રહ્યો. કવત છે જોકલી મધ્યે રઘુનાથ કુંવર તિલક માલા તજતા શેષ ધરણી નવ ધરત અરક પશ્ચિમ દશ ઉગત ચંદ્ર પૂર્વ દશ દર્શત ગંગ ઉલટી વહંત ધ્રુવ ધ્યાન અપરહરત સિંધુ મરજાદા લોપત સંત અચલગત થકિત પવન ચંચલગત થકિત ધર્મવિદ નવરાહત વાસણ કહે વેદની વાણી કો નવ વદત કલી મધ્યે રઘુનાથ કુંવર તિલક માલ તજત. જે માલા તિલક કલીને વિશે શ્રી રઘુનાથજીના કુંવર શ્રી ગોપાલલાલજી તથા તજી દેત તો ભૂતલમાં શું શું ઉપદ્રવ થાત તે વર્ણવી બતાવ્યું છે. પણ પ્રભુજીએ તે બધા ઉપદ્રવને સમાવીને માલા તિલકનું નિજ ધર્મનું રક્ષણ કર્યું અને જય શ્રી ગોપાલના નામની આણ વર્તાવી દીધી. તે આજ સુધી અહીંયા આ ચિદ્રુપનો પ્રસંગ પૂરો થાય છે. હવે હરજીભાઈ અને સુરેશભાઈનો પ્રસંગ છે. દાસન જनको દાસ હરજી વહે હેતકારી બસે રાજકોટ સુભાષ ભ્રતજન મંદિર ભારી શ્રીમંત બનયા સોય સામે રહે જન શેરી હલીમલી મંગલ હોય તા ઘર રનાદે તેડી
તામસુ ગન સૂરજ કૂટ્યો, ધકામુઠ ધક કૂટી ઘર કૂટી, ચોપે જનગોપાલ ચઢ્યો, રે નર નાદે લૂંટી. સંવંત 1686ના પરદેશમાં કડીથી રાજકોટમાં પ્રભુ શ્રી ગોપાલાલ પધાર્યા છે અને વૈષ્ણવના ઘરે ઘરે પધારી અલૌકિક આનંદ આપી રહ્યા છે. આજે વિભાજીના રાજ દરબારમાં પધારવાના છે તેવા સમાચાર જાણી જ્ઞાતે વાણિયા ગંગાધરભાઈ હરજી સૂરજ નામના સંગી દર્શન કરવા નિમિત્તે આવ્યા. પ્રભુ શ્રી ગોપાલલાલજી વિભાજીના રાજ દરબારમાં પોતાની બેઠકે બિરાજી સર્વની સાથે હાસ વિલાસ કરતા વચનામૃત કરી રહ્યા છે. તે સમયે ગંગાધર તથા હરજી સૂરજ દૂરથી પ્રણામ કરીને વૈષ્ણવના જૂથની પાછળ બેઠા અને શ્રીજીના વચનામૃતનું પાન કરવા લાગ્યા. આપ શ્રી વિભાજી તથા ગંગાબાઈને રસાત્મિક પ્રેમલક્ષણા ભક્તિનું સ્વરૂપ સમજાવી રહ્યા છે. ગોપીજનોના વિરહાત્મક ભાવનું દ્રષ્ટાંત આપતા કહ્યું, ગોપીજનો પ્રભુને ન દેખતા વ્યાકુળ થયા. વૃક્ષવેલી ગુલમલતા જળસ્થળના મૂક જીવોને પૂછવા લાગી, તમે ક્યાંય અંતર જામીને જોયા છે? એવી વિકળ દશામાં ગુણગાન કરવા લાગી. ત્યારે અંતર્યામી તેનો વિરહભાવ જાણી સર્વ ગોપીજનના હૃદયકમલમાંથી પ્રગટ થતા અને દર્શન આપ્યું. પછી મહારસનો સુખ આપ્યું, પણ તૃપ્તિ ન થઈ. એવું સુખદાન પ્રજમાં દેવાની ઈચ્છા કરી, જેથી પુષ્ટિ માર્ગ ભૂતલમાં પ્રગટ કર્યા. તે સ્વરૂપ ગોપીજનોના હૃદયકમલમાંથી કંઈ પધાર્યું નહીં. તે સ્વરૂપનો રસ તેની પાસે રહ્યો, કોઈના જાણવામાં આવ્યું નહીં. તે રસદાન પ્રગટ દેવાની ઈચ્છાથી અમો પરદેશ પધારી જીવને શરણદાન આપી અમારો કરી છીએ. પછી તેને તે રસનો અનુભવ પ્રત્યક્ષ કરાવીએ છીએ. એવી પુષ્ટિ લીલા રસનું દર્શન દાન અમારા કૃપાપાત્ર જીવ સિવાય બીજા કોઈને દ્રષ્ટે ન આવે. એવા પ્રેમપૂર્ણ રસરીતના પ્રકારનું વચનામૃત સાંભળી સર્વજન મંત્રમુગ્ધ બની ગયા. ધન્ય છે પ્રભુ, એમ બોલતા ગંગાધર તથા હરજી સૂરજભાઈ શ્રીજીના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી ગદગદ કંઠે વિનંતી કરી, રાજ, અમોને આપના કરવાની કૃપા કરો. આપ તો સાક્ષાત પરિપૂર્ણ પુરુષોત્તમ છો. અમારું જીવન અને જન્મ સુફળ કરવા કૃપાનું દાન કરો. અમો સદા આપના થઈને રહીએ. શ્રીજીએ તેના દીન વચનો સાંભળી કૃપા દ્રષ્ટિ કરી શરણદાન આપી સેવક કર્યા. હરજીભાઈએ વિનંતી કરી, રાજા મહારાજા, અમારા ગ્રહને વિશે પધારી પાવન કરો. પ્રભુજીએ તેની વિનંતીનો સ્વીકાર કરી હરજીભાઈ વાણિયાને ત્યાં પધાર્યા. હરજીભાઈના ઘરના નાના મોટા સર્વ સેવક થતા અને શ્રીજીને ઘણી ભેટ ધરી. શ્રીજીએ સર્વને ચરણ સ્પર્શ આપ્યા. હરજીભાઈ શ્રીજીના ચરણ સ્પર્શ કરતા અલૌકિક આનંદ કંદ રસરાજ સ્વરૂપનું દર્શન કરતા દેહાનુસંધાન ભૂલી ગયા. શ્રીજીએ કૃપા કરી સ્વસ્થ કર્યા. પોતાના પાદુકાજીની સેવા પધરાવી આપીને કહ્યું, આ પાદુકાજીની સેવનની ભલી ભાતે સેવા કરજે. તેનાથી તને સર્વ લીલારસનો પ્રત્યક્ષ અનુભવ થશે. સૂરજભાઈ તથા ગંગાધરભાઈ ઉપર અસીમ કૃપા કરી ગંગાધરભાઈને શ્રીજીમાં અનંત ભાવ જાગ્યો. શ્રીજીએ તેને સૃષ્ટિમાંથી પોતાની ભેટ લેવાની સેવા સોંપી. સૂરજભાઈને ત્યાં નિત્ય હરજીભાઈનો સંગ આપ્યો. ત્યાંથી છાયા પધાર્યા. અહીં મારી વાણીને હું વિરામ આપું છું. ભૂલચૂક